જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળશું પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા દીકરા વગરની વહુ, જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે। પ્રાચીન કાળની આ વાત છે। એક નાનકડું નગર હતું। એમાં મૂળચંદ મહેતા નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ હતું મંગુ। બ્રાહ્મણને બ્રાહ્મણી, જીભના સાચા, મન મીઠા, સ્વભાવે સરળ, નગરના દુઃખે દુઃખી અને નગરના સુખે સુખી, કોઈનું ટાપું કરવામાં તૈયાર, કામ કરવામાં જરાય ન લાગે વાર, મનમાં મોટપ નહીં, ઘરમાં કશાયની ખોટ નહીં, આવા પરગજુ અને મીઠા સ્વભાવવાળા મૂલચંદ મહેતાને આખું ગામ મહેતાજી કહીને જ બોલાવે। તેની ધર્મપત્નીને મંગુ ગોરાણી કહી બોલાવે। મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે, કર્મકાંડ કરે, તેમને દાન દક્ષિણા મળે, તેથી કોઈ વાતની કમી નથી। ખામી હોય તો બસ એક પેટના જણિયાની। વાર આવે, તહેવાર આવે અને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે। ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે, વ્રત વર્તોલા કરે છે, પરંતુ તોય દીકરાની ખોટ પૂરી થતી નથી। ગોરાણીને પુરુષોત્તમ માસના વ્રતની અને એ કરવાથી ભગવાન મીઠા ફળ આપે છે તેની ખબર હતી। મહેતાજી ઘેર આવ્યા એટલે ગોરાણીએ કહ્યું, સાંભળો છો? મહેતા કહે, હા, પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારે આખો માસ વ્રત રાખવું છે। મહેતાજી કહે, રાખો ને, એમાં શું? એ તો ઉત્તમ કાર્ય છે। ધર્મ ધ્યાનમાં પૂછવાનું હોય, તમે એકલા નહીં, આપણે બંને નિયમ રાખીશું। ગોરાણી કહે, ઘરમાં વહુ હોય તો કેવું સારું, ઘરના બધા કામ કરી દે, રસોઈ કરી દે, ઘરકામની કોઈ ચિંતા ન રહે અને આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નાહવા જઈ શકીએ, પ્રભુ ભજન કરી શકીએ, માટે ગમે તેમ કરી મને વહુ લાવી દો। મહેતાજી કહે, અરે ગાંડી, દીકરા વગર કોણ વહુ આપે? ગોરાણી કહે, એ હું કંઈ ન જાણું, બસ વહુ મને લાવી આપો। મહેતા કહે, પણ તમે સમજો તો ખરા? ગોરાણી કહે, એમાં શું સમજવાનું? કોઈ પૂછે તો કહી દેજો કે દીકરો કાશીએ ગયો છે, કર્મના પાઠ શીખવા, વેદની વાતો શીખવા, ધર્મ ધ્યાન શીખવા, બસ। આમ કહી ગોરાણીએ ભાતાનો ડબરો તૈયાર કરી આપ્યો। મહેતાજી બોલ્યા, ભલે, જેવી પુરુષોત્તમ મહારાજની મરજી। આમ કહી ગાંઠે થોડી સોના મહોરો બાંધી ભાતાનો ડબરો લઈ વહુની શોધમાં ચાલી નીકળ્યા। ગામે ગામ ફર્યા, પૂછપરછ કરે છે, પરંતુ કોઈ હા કહેતું નથી। આગળ જતાં તેમને ખબર પડી કે સામેના ગામમાં છોકરી કુંવારી છે। મહેતાજી હરખાતા એક ગામમાં પહોંચી ગયા। ઘર પૂછી ઘેર ગયા, જઈને બધી વાત કરી કે મારો છોકરો કાશીએ ભણવા ગયો છે, આવતા અધિક માસ ઉતરે ભણી ગણી વિદ્યા લઈ પાછો આવશે, એટલે તમારી દીકરી મારા દીકરા સાથે વળાવો। દીકરીનો બાપ કહે, વર વગર દીકરી કેવી રીતે વળાવું? મહેતા કહે, એની કલમ સાથે 3 ફેરા ફેરવો, ચોથો મંગળ અધૂરું રાખો, દીકરો આવે અમે ચોથું મંગળ પૂર્ણ કરાવીશું। દીકરીનો બાપ તો માની ગયો। પછી તો માંડવો બંધાયો, ચોરી રચાણી, ઢોલ નગારા વાગ્યા, શરણાઈનો સ્યુર વાગ્યો, વાજતે ગાજતે દીકરીને ચોરીમાં બેસાડી, કલમ સાથે 3 ફેરા ફેરવી, ચોથો ફેરો અધૂરો રાખી પરણાવી દીધી। દીકરીને વિદાય કરી મહેતાજી હરખાતા હરખાતા વહુને ઘેર લઈ આવ્યા। વહુ જોઈને ગોરાણીના હરખનો તો પાર નથી। માથે ઓઢી વહુના ઓવાળના લીધા, દુખણા લીધા, 10 આંગળીએ ટચાકા ફૂટ્યા, શુભ શુકન થયા। વહુ પણ સંસ્કારી હતી, સાસુ સસરાને પગે લાગી। દિવસો ઉપર દિવસો જવા લાગ્યા। વહુ તો સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરમાં ધ્યાન રાખે છે। આમને આમ રૂડો પુરુષોત્તમ માસ આવ્યો છે। મહેતા અને ગોરાણી નદીએ નાહવા જાય છે, પ્રભુના ગીત ગાય છે, જપ અને ધ્યાન કરે છે, દાન પુણ્ય કરે છે, વ્રતને વાર્તા કરે છે, ઉપવાસને એકટાણા કરે છે। નદીએ નાહવા જતાં ગોરાણી વહુને કહેતા જાય છે કે વહુ બેટા, કોઈનું કાંઈ લેશો નહીં, પડોશી ઘેર જશો નહીં, ભગવાનનું દીધું આપણે ઘેર બધુંય છે, લ્યો આ 7 ઓરડાની ચાવી। આમ વહુને શીખ આપી ગોરાણી નાહવા જાય છે। વહુ તો પોતાના ઘરડા સાસુ સસરાને માટે ભાવતા ભોજન બનાવે છે, ઘરના કામ કરે છે। આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડે રાંધવા ગઈ, ચૂલામાં જોયું તો દેવતા નહીં। હવે શું કરવું? મનમાં કંઈક વિચાર કરી ઝટપટ દોડી પડોશણ પાસે અને કહેવા લાગી કે બાઈજી રે બાઈજી, થોડોક દેવતા આપશો, ચૂલો ઠરી ગયો છે ને રસોઈની ઉતાવળ છે, હમણાં મારા સાસુ સસરા આવી જશે। પડોશણ કહે, ગાંડી રે ગાંડી, તું તો સાવ ભોળી, તારે તે વળી એ સાસુ સસરા કેવા? એ તો વાંજિયા છે, એમને વળી દીકરો કેવો અને વહુ કેવી?
પડોશણની વાત સાંભળી વહુ ઘેર આવી વિચાર કરે છે કે મારા સાસુ ને સસરા દેવ જેવા છે, ખોટું બોલે નહીં, પરંતુ તેમ છતાંય એની આંખમાં આંસુ આવી ગયા. ખરું હશે કે ખોટું હશે? ખોટું હોય તો મારું શું? સમયનું ભાન રહ્યું નહીં. સાસુ ને સસરા નદીએથી સ્નાન કરીને ઘેરે આવ્યા. જોયું તો વહુની આંખમાં આંસુ હતા. ગોરાણી તુરંત જ સમજી ગયા કે વાતની વહુને ખબર પડી ગઈ લાગે છે. ગોરાણી વહુને પૂછે છે કે વહુ બટા, કેમ રડો છો? શું થયું છે? શરીરે સુખ નથી? વહુએ પડોશણને કહેલી વાત સાસુને કરી અને પૂછ્યું કે તમારે દીકરો નથી એ વાત સાચી છે? અને જો હોય તો દીકરો બતાવો મને. ગોરાણીને વહુની વાત સાંભળી દુઃખ થયું. ખોટું બોલ્યા છીએ મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે કે પ્રભુ દયા કરો, કૃપા કરો, હે દયાનિધાન, અમારું સંકટ ટાળો. ગોરાણીને ચૂપ થયેલા જાણી મહેતાજી બોલ્યા કે વહુ બેટા, ધીરજ રાખો, અધિક માસ પૂર્ણ થવા દો, દીકરો જરૂર બતાવીશું, તમ સાથે પરણાવીશું. મહેતાજીને પોતાના વહાલા પુરુષોત્તમ રાય ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો કે પ્રભુ સૌ સારાવાના કરશે. અધિક માસ પૂરો થશે પછી વહુને સાચી વાત કરી દઈશું અને એમને જવું હશે તો જવા દઈશું. આમ વિચારીને વહુને ધીરજ આપી. સાસુને સસરા ઉપર વિશ્વાસ રાખી વહુ તો કામે વળગી. રોજની જેમ સાસુ સસરા નદીએ નાહવા ગયા છે. વહુને થયું કે સાસુએ સાતેય કોઠારની ચાવીઓ આપી, પણ એમાં શું છે તે જોયું નથી, લાવ આજે જોઈ લઉં. વિચાર આવતા વહુ ઉઠી અને કોઠાર પાસે ગઈ. પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું, બીજો જોયો તો એમાં વાસણ કૂસણ હતા, ત્રીજો જોયો તો લુગડા ભર્યા હતા, ચોથો જોયો તો માણેક મોતી અને હીરા હતા, પાંચમો ખોલ્યો તો નગદ ખજાના હતા, છઠ્ઠો ખોલ્યો તો વેદ પુરાણના પોથા હતા. હવે છેલ્લો કોઠાર રહ્યો. વહુ વિચારે કે આ સાતમા કોઠારમાં શું હશે? ખોલીને જોયું તો અરે, આ કોણ? આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહળે છે. કોઈ પુરુષ બેઠો છે. કપાળમાં તિલક છે, પીળું પિતાંબર ધારણ કરેલું છે, ખંભે જનોઈ ધારણ કરી છે, થોડે છેટે પગમાં પહેરવાની ચાકડીઓ પડી છે અને હાથમાં કોઈ ધર્મ પુસ્તકનું પાનું છે. વહુએ બારણું ખોલ્યું તેથી પેલા દિવ્ય પુરુષનું ધ્યાન ભંગ થતાં બારણા તરફ જોઈ કહ્યું કે ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો, મારા અભ્યાસમાં ખલેલ પડે છે. ત્યારે વિનમ્રતાથી બે હાથ જોડી પ્રણામ કરતા વહુ બોલી કે ક્ષમા કરજો, જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડવા ઓરડો નથી ખોલ્યો. મોટા ઓરડામાં શું હશે તેવી જિજ્ઞાસાથી જ ખોલ્યો છે, પરંતુ આપ કોણ છો? દિવ્ય પુરુષે જવાબ આપતા કહ્યું કે આ મારું ઘર છે અને જે ઘરડા બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે તે મારા માતા પિતા છે. હવે દ્વાર બંધ કરો. વહુ કહે, પરંતુ માતા પિતા તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું. હા, એ ખરું છે, પરંતુ ગુરુ કૃપાએ મને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ છું. અધિક માસ પૂર્ણ થઈએ મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરીને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરા કહી પોકારે. હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ. ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો. હવે દ્વાર બંધ કરો. આટલું સાંભળતા જ વહુએ તુરંત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાસી દીધું અને હરખાતી ઘરના કામકાજ તરફ વળી. જાણે કંઈ બન્યું નથી તેમ રોજની જેમ સાસુ સસરાની સેવા ચાકરી કરે છે, ઘરકામ કરે છે. સમય વીતતા પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે છેલ્લો દિવસ હતો, ઉજવણું હતું, તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી તૈયારી કરી લીધી. ત્યાર પછી પોતાના આજે લગ્ન છે એમ વિચારી પડોશીઓને ગામમાં નોતરા દઈ આવી. પોતાના સાસુ સસરાને કહે, આજે તમારા દીકરા આવશે અને મારી સાથે ચોથો ફેરો ફરશે એમ તમે કહ્યું હતું, માટે લગ્નની તૈયારી કરાવો, મંડપ બંધાવો અને ચોરી રચાવો. ભગવાન પર પૂર્ણ વિશ્વાસ રાખીને મહેતા અને ગોરાણીએ સર્વ વાતે તૈયારી કરી લીધી. તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે કે હે પ્રભુ, અમારી લાજ હવે તારા હાથમાં છે. હે નોધારાના આધાર, અમારી પત રાખજે. મારા વહાલા, આમ પતિ પત્ની બંને મનોમન ભગવાનને વિનંતી કરે છે, વિનવે છે. ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચ્ચાર કરતા બ્રાહ્મણે કહ્યું કે વર કન્યા પધરાવો, સાવધાન. આ સાંભળી ગોરાણી અને મહેતા મૂંઝાવા લાગ્યા. હવે શું કરીશું? હમણાં આપણી આબરૂ ધૂળમાં જશે. હે પ્રભુ! સાસુ સસરાને આ મૂંઝાયેલા જોઈ વહુ બોલી કે બા બાપુજી,
તમારા દીકરાએ મને કહ્યું છે કે લગ્નની ઘડી આવે ત્યારે તમે પોકારજો, હું આવી પહોંચીશ. ગોરાણી કહે, પરંતુ કયા નામે પોકાર કરી બોલાવું? ત્યારે વહુ કહે છે કે કેમ વળી, તમે તો તમારા દીકરાનું નામ પુરુષોત્તમ રાય રાખ્યું છે, ભૂલી ગયા કે શું? ગોરાણીએ પોકાર કર્યો કે બેટા પુરુષોત્તમ પધારો. કહેતા તો ફટાક કરતાકને 7મા ઓરડાનો દરવાજો ખુલી ગયો અને પીળા પીતાંબર ધારી પુરુષોત્તમ રાય પગમાં ચાકડી પહેરી ઓરડાની બહાર આવ્યા. મહેતાને ગોરાણી પુરુષોત્તમ રાયને જોતાં જ મનમાં બધું સમજી ગયા, ગદગદિત થઈ ગયા, નેત્રોમાં આંસુ આવી ગયા, હૃદય ભરાઈ ગયું છે, કાંઈ બોલી શકતા નથી, પરંતુ અંતર બોલે છે કે વાહ મારા પ્રભુ, આખરે તારા ભક્તોની લાજ રાખી. હે મારા નાથ, ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું. ભક્તની પત રાખવા પ્રભુ તારે કષ્ટ ઉઠાવવું પડ્યું. ગોર અને ગોરાણી ચરણ સ્પર્શ કરવા જાય છે કે ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈને આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે વિચારી પોતે સામા દોડે છે. પુત્ર થઈ પ્રભુ પુરુષોત્તમ પધાર્યા, પગમાં પડ્યા મા બાપના રે, માતા પિતાના પગમાં પડી પ્રભુ વંદન કરે છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ગદગદિત થઈ પુત્રને ભેટી પડે છે. પછી તો ભગવાન પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં પધાર્યા, ચોરીમાં પરણવા બેઠા, ચોથો ફેરો ફરી રહ્યા. લગ્ન સંપન્ન થયું, ચારેય કોર આનંદ આનંદ વર્તાઈ ગયો. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાયની જય. હે વહાલા પુરુષોત્તમ પ્રભુ, જેમ તમે મહેતા અને ગોરાણીની પત રાખી, તેમ જે કોઈ અધિક માસ કરે છે, આપનું વ્રત કરે છે, વ્રતની કથા સાંભળે છે, વાંચે છે, કહે છે, તેમની પત રાખજો, તેમની મનોકામના પૂર્ણ કરજો. જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આપણે સાંભળી ખૂબ જ સુંદર કથા દીકરા વગરની વહુ. આ કથા અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે, જે અધિક માસમાં સાંભળવાનો મહિમા છે, જે સાંભળવા માત્રથી જ ભગવાન પુરુષોત્તમ રાય પ્રસન્ન થાય છે, સાંભળનારની મનોકામના પૂર્ણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં દીકરા વગરની વહુ આ સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા, નવા અધ્યાય, નવી કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.